નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 7 ગતિની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ધોરણ 9 ના સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન આપણને આપણી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમને મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારે આ ચેપ્ટરની PDF જોઈતી હોય તો એના માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે, ત્યાંથી તમને PDF પણ મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 7 ગતિ। તો અહીંયા ચાલો યાદ કરીએ ના કેટલાક મુદ્દા આપેલા છે, ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા અંતર ને સ્થાનાંતરના પણ મુદ્દા આપેલા છે અને પ્રશ્ન પહેલો આવે છે, નીચે આપેલ બહુવિકલ્પ પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। તો એમાં પહેલું છે, નીચે આપેલ પૈકી કોની ગતિ પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી નથી? તો ડી પરમાણુ। ત્યાર પછી બીજું, અહીં આપેલ આકૃતિ પરથી કોઈ વસ્તુ બિંદુ O થી ગતિ શરૂઆત કરી બિંદુ A સુધી જાય છે અને ફરી બિંદુ C સુધી પહોંચે તો કાપેલ અંતર B 80 કિલોમીટર। ત્યાર પછી ત્રીજા વિકલ્પમાં જવાબ આવશે C πr। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં ચોથું વિધાન છે સાચું, પાંચમું વિધાન સાચું થશે, છઠ્ઠું ખોટું, સાતમું વિધાન સાચું, આઠમું વિધાન સાચું। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। એમાં નવમું, એવી બે ભૌતિક રાશિના ઉદાહરણ આપો કે જેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા દર્શાવવી જરૂરી છે। એમાં વેગ અને પ્રવેગ। 10મો પ્રશ્ન છે, એક કણ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, આ કણ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે થતું સ્થાનાંતર જણાવો। તો વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ થાય ત્યારે તેનું સ્થાનાંતર 0 થાય છે। ત્યાર પછી પ્રશ્ન 4 છે, વ્યાખ્યા આપો। એમાં પથ લંબાઈ એટલે અંતર, આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે। 12મું સ્થાનાંતર, આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે। 13મું નિયમિત ગતિ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો। એમાં 14મું છે, 150 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર મનુભાઈ 6 ચક્કર પૂર્ણ કરે તો પેલું, મનુભાઈએ 5 ચક્કરને અંતે કાપેલું અંતર, તો કાપેલું અંતર 2πr એટલે 2 × 150 × π એટલે 300 π માટે 5 ચક્કરમાં કપાતું અંતર એટલે 5 × 300 × π ની જગ્યાએ 3.14 એટલે 4710 મીટર। પછી બીજું, 6 ચક્કરને અંતે મનુભાઈએ કરેલ સ્થાનાંતર કેટલું થશે? પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ હોવાથી મનુભાઈએ કરેલ સ્થાનાંતર 0 થાય છે। ત્યાર પછી 15મું છે, એક વાહન અમુક અંતર કાપે છે તો આ વાહન દ્વારા થયેલું સ્થાનાંતર 0 હોઈ શકે? જો હા તો ઉદાહરણ દ્વારા સમજાવો। હા, અમુક અંતર કાપ્યા પછી સ્થાનાંતર 0 હોઈ શકે। ઉદાહરણ તરીકે પહેલું, વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરતા। બીજું, કોઈ પણ વાહન અમુક અંતર કાપ્યા પછી તેની પ્રારંભિક સ્થિતિ પર પાછું આવે ત્યારે। 16મું, મોહનને ચાલતી બસમાં બેઠા બેઠા બહાર ચાલતા સાધનો ગતિમાં જણાય છે તો ક્યારેક બાજુમાં જ સમાન વેગથી ગતિ કરતી બસ સ્થિર જણાય છે તો આવું કેમ થતું હશે? ટૂંકમાં સમજાવો। આવું સાપેક્ષ ગતિને કારણે થાય છે। જ્યારે આપણે કોઈ વસ્તુની ગતિની તુલના કરીએ છીએ ત્યારે તેની તુલના આપણી ગતિ સાથે થાય છે અને મોહનની ગતિ બંને પદાર્થ માટે સાપેક્ષ છે।
ત્યાર પછી તફાવત છે અંતર અને સ્થાનાંતર. તો અંતર એ આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય છે. સ્થાનાંતર એ સાપેક્ષ આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફાર. અંતર છે ગતિપથ પર આધાર રાખે છે, તે ગતિપથ પર આધાર રાખતું નથી, તે અદિશ રાશિ છે. સ્થાનાંતર સદિશ રાશિ છે. અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ અથવા સ્થાનાંતર જેટલું હોય છે. સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું અને અંતર જેટલું હોય છે. ત્યાર પછી 18મું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોય છે. આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોતો નથી. અદિશ રાશિ ને સદિશ રાશિ. જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવામાં માત્ર મૂલ્યની જરૂર હોય તેને અદિશ રાશિ કહે છે. જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવામાં દિશા અને મૂલ્ય બંને જરૂરી હોય તેને સદિશ રાશિ કહે છે. ઉદાહરણ અંતર, ઝડપ. ઉદાહરણ સ્થાનાંતર, પ્રવેગ અને વેગ. ત્યાર પછી પ્રશ્ન એક આવે છે, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ જણાવો. તો 20મું વિધાન સાચું અને 21મું વિધાન સાચું. બીજું, નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. એમાં 22મું ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ અને 23મું છે એ ખાલી જગ્યામાં આવશે સ્થાનાંતર. ત્યાર પછી 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. એમાં 24મું કઈ પરિસ્થિતિમાં વસ્તુના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન થાય છે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે. પછી 25મું 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય. તો 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં ઝડપ બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક એટલે 72 ગુણ્યા 1000 ભાગ્યા 36 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ. 26મું એક ગાડી 150 કિમી અંતર 2 કલાકમાં કાપે તો તેની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર કાપેલો અંતર છેદમાં લીધેલ કુલ સમય 150 ભાગ્યા 2 75 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી 4, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એક સ્કૂટર સવારમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 30 મિનિટ ગતિ કરે તો તેણે કાપેલ અંતર. તો ઝડપ બરાબર 60 કિમી પ્રતિ કલાક માટે 60 ગુણ્યા 1000 ભાગ્યા 36 એટલે 16.67 મીટર પ્રતિ સેકન્ડ. અને ઝડપ બરાબર અંતર છેદમાં સમય માટે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય 1.67 ગુણ્યા 30 એટલે 500 મીટર. ત્યાર પછી 28મું એક વાહન 8 સેકન્ડમાં 32 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 6 સેકન્ડમાં બીજું 32 મીટર અંતર કાપે તો આ વાહનની સરેરાશ ઝડપ. તો કાપેલું કુલ અંતર 32 + 32 એટલે 64 મીટર. લાગતો કુલ સમય 8 સેકન્ડ વત્તા 6 સેકન્ડ એટલે 14 સેકન્ડ. તો સરેરાશ ઝડપ કાપેલું કુલ અંતર છેદમાં લીધેલ સમય 64 ભાગ્યા 14 4.57 મીટર પ્રતિ સેકન્ડ. ઓગણત્રીસમું પદાર્થની ગતિના દરનું મૂલ્ય કઈ પરિસ્થિતિમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે. સરેરાશ વેગનું સૂત્ર જણાવો. જ્યારે પદાર્થ સુરેખ પથ પર બદલાતા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિના દરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદમાં દર્શાવવામાં આવે છે. સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. 30મું મુકેશ પોતાની ગાડીમાં મુસાફરીની શરૂઆતમાં ગાડીનું ઓડોમીટર 3600 કિમીનું અવલોકન બતાવે છે તો 10 કલાકની મુસાફરી બાદ ઓડોમીટરનું અવલોકન 4050 કિમી જોવા મળે તો આ ગાડીની સરેરાશ ઝડપ શોધો. તો કાપેલું અંતર 4050 - 3600 એટલે 450, સમય 10 કલાક. તો સરેરાશ ઝડપ કાપેલું અંતર છેદમાં કુલ સમય 450 ના છેદમાં 10 એટલે
45 કિલોમીટર પ્રતિ કલાક। ત્યાર પછી તફાવત આપો, એમાં 31મું છે ઝડપ અને વેગ। તો ઝડપ, પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય છે। પદાર્થે એકમ સમયમાં કાપેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે। તો ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય। વેગનું સૂત્ર છે સ્થાનાંતરના છેદમાં સમય। ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં। વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે। તે અદિશ રાશિ છે અને વેગ છે એ સદિશ રાશિ છે। ત્યાર પછી 32મું, નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો। એમાં 32મું આવે છે સરેરાશ વેગની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો। સરેરાશ વેગનું મૂલ્ય શૂન્ય ક્યારે થશે જણાવો। ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહે છે। સરેરાશ વેગ બરાબર પદાર્થે કાપેલું સ્થાનાંતર છેદમાં કુલ સમયગાળો। એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી 15 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ગતિ કરીને થોડાક સમય પછી પાછો ફરીને પોતાના ઘેરે આવે છે। તો અહીં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોવાથી તે વિદ્યાર્થીનું સ્થાનાંતર શૂન્ય થશે। ત્યાર પછી વેગના ફેરફાર આવે છે। એમાં પહેલું, નીચેના બહુ વિકલ્પ પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। એમાં 33માનો જવાબ થશે સી, એકમ સમયમાં થતો વેગનો ફેરફાર। 34માનો જવાબ થશે એ, 3 મીટર પ્રતિ સેકન્ડ। અને 35માનો જવાબ થશે એ, વેગની દિશામાં। ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। એમાં 36મુંમાં છે સદિશ રાશિ અને બ્રેક લગાડતું વાહન એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે અને પ્રવેગ છે સદિશ રાશિ છે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। એમાં 38મું છે, એનો જવાબ આવશે એ। આપણે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવીએ છીએ, જેવી કે એ પ્રવેગ ગતિની દિશામાં હોય છે। પછી ઉપરોક્ત દર્શાવેલ દરેક પ્રકારની ગતિનું એક એક ઉદાહરણ આપો છે। તો સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહનની ઝડપ વધતી હોય છે ત્યારે તેનો પ્રવેગ ગતિની દિશામાં હોય છે। બી, જ્યારે સુરેખ રસ્તા પર ગતિ કરતા વાહન પર બ્રેક લગાડવામાં આવે છે ત્યારે વાહનની ઝડપ ઘટતી હશે। સી, અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિ છે। પદાર્થનો પ્રવેગ 9 = 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આગળ હોય છે। 10 ડી, ટ્રાફિકવાળા રસ્તા પર થતી વાહનની ગતિ જે અનિયમિત પ્રતિપ્રવેગી હોય છે। ત્યાર પછી 39મું, એક ટ્રેન પ્લેટફોર્મ ફરતી ઉપડે છે અને 60 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ ગણો। તો યુ બરાબર પ્રારંભિક પ્રવેગ યુ બરાબર 0.0 મીટર પ્રતિ સેકન્ડ અને વેગ વી 30 મીટર પ્રતિ સેકન્ડ, સમય ટી 60 સેકન્ડ। તો પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી 30 - 0/60 એટલે 1/2 મીટર પ્રતિ સેકન્ડ। ચોથું, નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો। એમાં 40મું, નિયમિત પ્રવેગી ગતિ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય। ઉદાહરણ, મુક્ત પતન કરતા પદાર્થની ગતિ। મુક્ત પતન, જ્યારે કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે ત્યારે તેનો પ્રારંભિક વેગ યુ શૂન્ય હોય છે। તેના પર લાગતું ઘર્ષણ બળ નજીવું હોવાથી તેને અવગણતા તેના પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ હોય છે તથા તેનો ગતિપથ સુરેખ હોય છે। આ પ્રકારની ગતિને મુક્ત પતન કહે છે।
ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો હોય દડો એ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. નમસ્કાર મિત્રો, અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ 9 અને 10નું સ્વાધ્યાયન પોથીનું માટેનું, અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે. તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો. ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે. અહીંયા તમારું ધોરણ 9નું ફોલ્ડર છે, તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે: વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગણિત, ગુજરાતી. હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે: બહુપદીઓને સંખ્યા પદ્ધતિ, એટલે કે ચેપ્ટરના નામ આવશે. એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે. એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની PDF આવશે. તો PDF ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ PDF મળી જશે. આ રીતની તમને PDF છે એ અહીંથી મળી જશે. આ PDFને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની. તો મિત્રો, આ ધોરણ 9ના સ્વાધ્યાય પોથીના ચેપ્ટરની PDF મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે. તો ત્યાંથી તમે આ રીતની PDF મેળવી શકો છો. 41. એક બસ અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 36 કિમી પ્રતિ કલાકથી 72 કિમી પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ શોધો. આ સમયગાળામાં બસ દ્વારા કાપેલ અંતર શોધો. U બરાબર 36 કિમી પ્રતિ કલાક, પછી 10 મીટર પ્રતિ સેકન્ડ. V બરાબર 72 કિમી પ્રતિ કલાક, અને આપણે મીટર પ્રતિ સેકન્ડ 20 મીટર પ્રતિ સેકન્ડ. T બરાબર 5 સેકન્ડ. પ્રવેગનું સૂત્ર સ્મોલ a બરાબર V માઇનસ U ભાગ્યા T, 20 ઓછા 10/5, 2 મીટર પ્રતિ સેકન્ડ. કાપેલું અંતર S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર, તો 10 ગુણ્યા 5 પ્લસ 1/2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 75 મીટર થશે કાપેલું અંતર. ત્યાર પછી ગતિનું આલેખીય નિરૂપણ છે. એમાં 42મો જે વિકલ્પવાળો પ્રશ્ન છે એનો જવાબ થશે C વિકલ્પ. વાહન એની ઝડપ સૌથી ધીમી. ત્યાર પછી 43મો છે એ વિકલ્પવાળો પ્રશ્ન છે એનો જવાબ થશે B પ્રવેગ. 44મો છે એનો વિકલ્પ થશે A અંતર. પછી દાખલો બીજો: નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં 45 ખાલી જગ્યામાં આવશે સુરેખ, અને 46માં Y અક્ષ. ત્યાર પછી દાખલો ત્રીજો: નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 47મું સાચું, 48મું ખોટું, અને 49મું સાચું. આ રીતના જવાબ થશે. ત્યાર પછી 4 છે: નીચેના પ્રશ્નોના ખૂબ ટૂંકમાં જવાબ લખો. તો 50મો પ્રશ્ન છે એનો જવાબ થશે X અક્ષને સમાંતર, અને 51માં પ્રશ્નનો જવાબ થશે પદાર્થ M. ત્યાર પછી 52મું છે અંતર સમયના આલેખનો ઉપયોગ જણાવો. અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય. એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત તે જાણી શકાય. એક જ આલેખ પત્ર પર દોરેલા આલેખ અંતર સમયના આલેખ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય. ત્યાર પછી 53મું ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઉપયોગ જણાવો. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે તે જાણી શકાય. વેગ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. 54મું એક વાહનની ગતિ માટે
વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે તો તેને પેલો પ્રવેગ, વેગ અને 10 સેકન્ડમાં વાહન કાપેલ અંતરની ગણતરી કરો. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય x અક્ષ પર ને સમાંતર x અક્ષ ને સમાંતર છે, તેથી વાહનનો વેગ સમય સાથે બદલાતો નથી, એટલે કે વેગ અચળ છે. પ્રવેગ છે એનું શૂન્ય થશે. ફરીથી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વાહનનો વેગ d બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ જેટલો નિયમિત છે. પછી 10 સેકન્ડમાં સાયકલે કાપેલું અંતર, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય એટલે 2 ગુણ્યા 10 એટલે 200 મીટર. ત્યાર પછી 55મું, નીચેના ટેબલમાં આપેલ માહિતીનો ઉપયોગ કરી પદાર્થની ગતિ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો. તો પહેલા ગણતરી જોઈ લઈએ. અહીંયા પ્રથમ 4 સેકન્ડ માટે સરેરાશ વેગ કુલ સ્થાનાંતર છેદમાં લીધેલ સમય 6 ઓછા 0 ના છેદમાં 6 ઓછા 0 એટલે 1 0. ત્યાર પછી પ્રથમ 4 સેકન્ડ પછી 4 સેકન્ડ માટે તો કુલ સ્થાનાંતર ને કુલ સમય તો 0 ના છેદમાં 4 એટલે એ પણ 0 મળશે. અને અંતિમ સમય માટે તો -4 ના છેદમાં 4 એટલે -1 મીટર પ્રતિ સેકન્ડ. આ રીતની ગણતરી આપેલી છે. અને આપણે એનો આલેખ જોઈએ તો આ રીતના x અક્ષ ને y અક્ષ દોરવાના છે. અહીં આપણે આ રીતનો આલેખ થશે. અહીંયા સમય 1 સેમી બરાબર 2 સેકન્ડ, આપણે જે સ્થાન માપ છે સ્થાનાંતર m બરાબર 1 સેમી બરાબર 2 મીટર. અને આ રીતનો આલેખ થશે. આ રીતનો આખો આલેખ થશે. ત્યાર પછી 54મું છે, એમાં નીચે આપેલ આલેખ પદાર્થની કેવા પ્રકારની ગતિ દર્શાવે છે કહેવાનું છે. તો અહીંયા જવાબ લખ્યા છે. પહેલું અનિયમિત ઝડપ, બીજું નિયમિત વેગી ગતિ, ત્રીજું નિયમિત પ્રતિપ્રવેગી ગતિ અને ચોથું નિયમિત પ્રવેગી ગતિ. ત્યાર પછી ગતિના સમીકરણોના છે એમાં 57મું છે એની ખાલી જગ્યામાં આવશે u અને 58મી ખાલી જગ્યામાં આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી 59મો વિકલ્પવાળો પ્રશ્ન છે, એમાં આવશે c u² ના છેદમાં 2g, u² ના છેદમાં 2g. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, એમાં જોડકા જોડાણ છે. પહેલાની સામે આવશે b, બીજાની સામે c, ત્રીજાની સામે d, ચોથાની સામે a. ત્યાર પછી 61મું છે, એમાં પ્રશ્નોના ટૂંકમાં જવાબ દેવાના છે, એમાં ગણતરી કરવાની છે. તો અહીંયા 61માં u થશે 20 મીટર પ્રતિ સેકન્ડ, a -2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર v0 અને u² -v² બરાબર 2as કિંમત મૂકશો એટલે s મળશે 100 મીટર. ત્યાર પછી 62મું છે, એમાં u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, એ પ્રવેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય છે t 15 સેકન્ડ. તો s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર એમાં કિંમત મૂકીએ એટલે 675 મીટર થશે. ત્યાર પછી 63મું છે, એમાં u 36 કિમી પ્રતિ કલાક એટલે u બરાબર 36 ગુણ્યા 100 ભાગ્યા 3600 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. કલાકમાંથી આપણે મીટરમાં ફેરવશું. કિલોમીટર પ્રતિ કલાક છે એમાંથી મીટરમાં ફેરવું એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ થશે. અને ત્યાર પછી આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે એ મળશે v - u ભાગ્યા t, 20 ઓછા 10 ભાગ્યા 5. પછી 2as બરાબર v² - u², એમાં કિંમત મૂકશો s મળશે તમને 75. પછી v છે 72 કિમી પ્રતિ કલાક છે, ને આપણે મીટરમાં ફેરવીએ તો એ મળશે તમને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
ત્યાર પછી 64મું u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, a બરાબર 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, v બરાબર u પ્લસ at માં કિંમત મૂકશો એટલે v મળશે 36 મીટર પ્રતિ સેકન્ડ અને s મળશે તમને આ રીતની ગણતરી કરશો એટલે 3240 મીટર। ત્યાર પછી 65મું છે, એમાં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો સમય અને વેગ વચ્ચેનો સંબંધ v બરાબર u પ્લસ at, અંતર અને સમય વચ્ચેનો સંબંધ s બરાબર ut પ્લસ 1/at સ્ક્વેર, આમાં કિંમત મૂકશો એટલે તમને મળી જશે 2as બરાબર v સ્ક્વેર। આ રીતનો આખો સંપૂર્ણ દાખલો થશે। ત્યાર પછી 66મું, તો એની ગણતરી છે અહીંયા આ રીતની આપી છે। ત્યાર પછી નિયમિત વર્તુળાકાર ગતિ, એમાં 67મું છે વિકલ્પવાળો પ્રશ્ન, એમાં આવશે a, 67માં આવશે a v બરાબર 2πr/t, 68માં પ્રવેગી ગતિ કરી રહી હશે। ત્યાર પછી બીજું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો, એમાં 69મું t, 70મું t, એટલે કે બંને વાક્ય સાચા છે। ત્યાર પછી 71મું છે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? કોઈ પદાર્થ નિયમિત ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે। 72મું નિયમિત વર્તુળમય ગતિના બે ઉદાહરણ આપો, ઘડિયાળના કાંટાની દિશાની ગતિ, ચંદ્રની પૃથ્વીની આસપાસની ગતિ। 73મું નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા જણાવો, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે। ત્યાર પછી 74મું નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું શા પરથી કહી શકાય, સમજાવો। નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાઈ રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી હોય છે, કારણ કે વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ રહેલ સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે। વેગ સદિશ રાશિ હોવાથી વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાય તો પણ વેગ બદલાય છે એમ કહેવાથી તેથી નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે। વર્તુળ પથ પરના જે બિંદુએથી જે ક્ષણે પથ્થરને મુક્ત કરવામાં આવે છે, પથ્થર વર્તુળના તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા તે ક્ષણે ગતિ કરવા લાગે છે। પથ્થરને વર્તુળ પથ પરના જુદા જુદા બિંદુએથી મુક્ત કરતા પથ્થર જુદી જુદી દિશામાં ગતિ કરવા લાગે છે, પણ ગતિની દિશા વર્તુળ પથ પરના તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં હોય છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે।